प्रेम साहेब बंदगी साहेब शब्द बिना सुरती आंधળી। તો શબ્દ એ ઓળખાણ માટેનું એક માધ્યમ છે। શબ્દ થકી ઓળખાણ થાય છે। એટલે સૌથી પહેલાં તો સંસારના તમામ પદાર્થો જે નામ રૂપ સાથે સંકળાયેલા છે, નામ રૂપથી ઓળખાય છે, એની ઓળખ, એનો વિનિમય, એના સંવાદ એ શબ્દના માધ્યમે થાય છે। આ વિષય એ આધ્યાત્મિક છે ને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એને જો સમજવા જઈએ તો સૌથી પહેલાં વ્યવહારિક સંદર્ભે વિશ્લેષણ કરીએ તો બહુ સરળતાથી સમજી શકાશે। દાખલા તરીકે એક મેળામાં એકવાર એક બેન નાનું બાળક લઈ તેડી અને મેળામાં જાય છે। મેળાની મજા માણી રહી છે, બાળકને તેડેલું છે। પાછળ સાડલાની એક જોરી બનાવી અને બાળક સાડલામાં રાખેલું છે। 2-3 કલાકનું આ મેળાનું એક પરિભ્રમણ અને મેળાની મોજ, મેળાનો શોરબકોર, મેળાનો કિલ્લોલ, મેળાનો આનંદ, આ માણતા 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 બેનની સુરતીમાંથી બાળક નીકળી જાય છે અને મેળામાંથી બહાર નીકળતા જ એ બાળકને શોધવા લાગે છે, બેબાકડી બની જાય છે। ક્યાં ગયું મારું બાળક, ક્યાં ગયું મારું બાળક, રડવા લાગે છે। ત્યારે આસપાસના લોકો ભેગા થાય છે, પૂછે છે અને પૂછતા જ એ પછી એની પીઠ પાછળ એક વ્યક્તિ બાળક બતાવે છે કે આ તારી જોડીમાં તો બાળક છે। અહીં શબ્દ બિના સુરતી આંધળી, કહો ગુરુ કહા જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફીર ફીર ભટકા ખાય। આ મહિલા માટે શબ્દ એટલે એ મહિલાનું બાળક, અને બાળકના વિયોગમાં દુઃખી હતી, કારણ કે બાળક પ્રત્યેનો એનો લગાવ, એનો ભાવ, એનું પોતાપણું, એનો માયાવી ભાવ, એનો નાતો, મા બાળક પ્રત્યેનો સંબંધ, આ બધું હતું। આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આ વિષયને જો મૂલવીએ તો શબ્દ છે એ પિયું છે, ધણી છે, માલિક છે, અને સુરતી એ શબ્દની સંગાથી છે। એટલે પતિ પત્ની જેમ છે એ રીતે શબ્દના સુરતી છે। પેલા મેળાના માહોલમાં બાળક પાસે હોવા છતાં મહિલાને બાળકની પ્રતીતિ નહોતી, એવી જ રીતે સંસાર જગત પણ એક વિશાળ અને અવિરામ ચાલતો રહેલો મેળો છે। એના કારણે આપણી સ્થૂળ નજર સાથે ભીતરની દ્રષ્ટિ સુરતી પણ જોડાઈ જાય છે। જ્યાં નજર ફરે છે ને ત્યાં એ નજર સાથે ભીતરની સુરતી જાય છે અને પદાર્થોમાં એ સુરતી ભળી જાય છે। પણ અભૌતિક સ્વરૂપ છે સુરતીનું, સાચું સંગાથી નથી સુરતી વિમુખ થઈ જાય છે। વાસ્તવમાં તો એ સુરતીનો સાચો સંગાથી તો શબ્દ બ્રહ્મ છે, ભીતરનું ચૈતન્ય છે, જેને સંતોએ વારંવાર મહિમામંડિત કર્યો છે। હું 52 અક્ષરથી જે ઉચ્ચારાય છે, 52 અક્ષરથી રચાય છે અને મુખથી બોલાય છે શબ્દની વાત નથી કરતો, પણ જે અનાહત છે, અક્ષરાતીત છે, અરૂપ અને નિરાકાર છે, નિરંતર છે, એ અસ્તિત્વની વાત કરું છું। એ સર્વેમાં એક રૂપ ભરપૂર છે એની વાત કરું છું। સુરતી એનાથી વિખૂટી પડી છે, એટલે સુરતી એનાથી વિખૂટી પડી ગઈ છે ભાઈ, અને એટલે એ વિયોગને સંયોગમાં, સ્મૃતિમાં રાખવા માટેની અહીં વાત લઈને આવી છે। જે ક્ષણે જગતનું મિથ્યાપણું સમજાય ને પછી મિથ્યાપણું છૂટી જાય, જગતનું અનિત્યપણું સમજાય અને અનિત્યપણું છૂટી જાય, એ ક્ષણે સુરતી જ્યાં હોવી જોઈએ ને એ સ્થાને જઈને પિયું સંગે જોડાઈ જાય છે।
અને આ મિલનની અવસ્થામાં દાસી જીવન એ પદમાં એવું ગાય છે કે હું ને મારા પિયું સહેજમાં પોડ્યા, હવે નિંદા કરે નુગરા લોક. હું ને મારા પિયું સહેજમાં પોડ્યા ની નિંદા કરે નુગરા લોક. સારા નગરમાં ઢંઢેરો પીટાવો, અમે આવી ઊભા છે માણેક ચોક. આ અવસ્થા પામવા સદગુરુ કબીર સાહેબ પણ કહે છે કે સુરતી તું હો જા નામ કી દાસી, તો હે મિલે સતગુરુ અવિનાશી. चलत फिरत कुछ सुकृत कर ले, फिर अवसर नहीं आसी. पवन में पवन, पानी में पानी, मिट्टी में मिट्टी मिल जासी. एक दिन ऐसा संयोग आ जाएगा तेरा अस्तित्व भौतिक है जो मिट जाएगा. सवा भगत પણ કહે છે કોઈ સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. દાસી જીવન ફરી કહે છે જા જા રે સુહાગણ જા, ગગનિયામાં જોત જલત હૈ. રવિ સાહેબે કીધું પતિવ્રતા નારી પિયું જેના પરદેશમાં, નાથ જીવીના જેમ એની નિંદરું ના આવે, સેજલડી એની સૂડી સમાન. ખીમ સાહેબ અને રવિ સાહેબની ગોષ્ઠીમાં એક પ્રશ્નાર્થ થાય છે, કહાં સે આયા કહાં જાએગા, કૌન તુમ્હારા દામા. આ કાયા પલ में પડી જાવે તો ઠોર બતાવો ઠામાતા. રવિ સાહેબ સામે જવાબમાં કહે છે કે હમ હી આયા નૂર સે અમરાપુર હમારા દામા, ચડી સુરતા આસમાન ફેરાણી બ્રહ્મ હમારા ગામા. અહીં સુરતી શબ્દના સંયોગની વાત કરવામાં આવી. અને ફરી પાછા સાહેબ કહે છે કે સખી સુરે કહું હવે સાધના મારી, સુરતામાં હરિ સંધાણા, જ્યાં જોઉં ત્યાં દિશે પાસમાં મારા, વચને વાલોજી બંધાણા. આ સુરતીને શબ્દના સંયોગની વાતો કરવામાં આવેલી છે. સ્વયંવર સતગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. આ સુરતી શબ્દ વગરની જ્યારે ભટકાય છે, અથડાય છે, ત્યારે એ સુરતીને વારીને ઘરમાં લાવવા માટેની એક આ વાત છે. એટલે કહ્યું કે શબ્દ બિનાની સુરતી આંધળી, કહો ગુરુ કહા જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ભટકા ખાય. શબ્દ વગર, એના સ્થાન વગર, એના ઠેકાણા વગર સુરતી ભટકાય છે. જેવું એનું ઠેકાણું મળી જાય છે ત્યાં ઠરીને બેસી જાય છે. એટલે સ્થિર થઈને બેસી જવા માટેની એક કલા મહાપુરુષોના આ વાણી સંદેશમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સાહેબ બંદગી સાહેબ.